ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સ્ટ્રોબેરી પેનકેક. તો એના હારું આપણે જોઈએ મેંદો. તો આપણે 1 કપ મેંદો લીધો છે અને સ્ટ્રોબેરી તો આપણે 4 થી 5 સ્ટ્રોબેરી લીધી છે અને સ્ટ્રોબેરી સિરપ આપણે જરૂર પડશે. તો આ આપણે સ્ટ્રોબેરી સિરપ આપણે સર્વ કરવા માટે જરૂર પડે સ્ટ્રોબેરી સિરપ એમ. તો આની રેસીપી તમને અરુસ કિચનમાં મળી જાય. સ્ટ્રોબેરી સિરપ કઈ રીતે બનાવવું તો બેલ આઇકન દબાવીને રાખજો એટલે નોટિફિકેશન મળે ને તરત તમને રેસીપી મળે એમ. તો સ્ટ્રોબેરી સિરપ આપણે જરૂર પ્રમાણે અને છાશ તો આપણે છાશ લીધી છે, બહુ ખાટી નહીં, મીડિયમ મોરી છાશ એમ. અને 1 ચમચી આપણે લીધી છે ખાંડ અને થોડુંક મીઠું 1 ચૂટકી જેટલું જ અને થોડુંક આપણે જોઈએ બેકિંગ સોડા અને તેલ જોઈએ. બસ એટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ મેંદો છે એને આપણે ચારી લેવું. તો આને એકદમ સરસ ચારી લેવું આપણે આ રીતે. તો હવે આમાં આપણે નાખી દેવું થોડુંક મીઠું અને આ ખાંડ. આને મિક્સ કરી લેવું. હવે આપણે આમાં નાખશું છાશ. તો થોડી થોડી છાશ આપણે એમાં નાખતા જાઉં અને ખીરું તૈયાર કરશું. તો જે રીતે જરૂર પડે એટલી નાખવાની એમ. તો જે રીતે આપણે ઈડલીનું ને ખીરું હોય એ રીતનું આપણે ખીરું જરૂર પડે એમ. એટલે એ પ્રમાણે છાશ થોડી થોડી નાખતું જવાનું ને મિક્સ કરતું જવાનું. ચારીએ ને એટલે ગાંઠા ન પડે એમ. લોટ એટલે કોઈ પણ લોટ આપણે વાપરીએ ને એને ચારી પહેલાં લેવો. ચણાનો લોટ હોય કે કોઈ પણ લોટ હોય. એકદમ આ રીતે મિક્સ કરી લેવાનું એટલે ખાંડ ઓગળી જાય ને આમ આપણે ગાંઠાઈ નહીં પડે. તો આ રીતનું ખીરું તૈયાર કરવાનું. તો આને થોડીક વાર આપણે રેસ્ટ આપવાનો છે. 10 મિનિટ આને પલાળીને રાખી દેવાનું. આ રીતનું જોઈએ આપણે. તો થોડીક વાર રહેવા દેવાનું. તો ત્યાં સુધીમાં સ્ટ્રોબેરી છે એને આપણે સુધારી લઈએ. આને આપણે ધોઈને સાફ કરી લીધી છે. તો આ ઉપરનો ભાગ થોડો કાઢી નાખવાનો આ રીતે અને સુધારી લેવું. એને આપણે ઝીણા ઝીણા ટુકડા કરી લેવું. આ રીતના એકદમ. તો આ રીતે સ્ટ્રોબેરી ટુકડા કરી લીધા. એક આપણે રાખી છે ગાર્નિશ માટે, ઉપર રાખશું ફોટા માટે એમ. અને આને આપણે 10 મિનિટ થઈ ગઈ છે તો પલળી ગયું સરસ આ રીતનું. તો હવે આમાં આપણે જે સ્ટ્રોબેરીના ટુકડા કર્યા એ આમાં મિક્સ કરી દેવું. હવે આમાં આપણે જે મીઠા સોડા લીધા હતા એ નાખી દેવું અને ઉપરથી પાછી થોડીક છાશ નાખશું.
અને મિક્સ કરી લેવાનું. આ રીતનું આપણે જોઈ ખીરું. તો હવે આપણે આમાંથી બનાવશું. તો આ રીતનું જો આમાં પડે એટલે ખબર પડી જાય. આ રીતનું પાતળું જોઈ, બહુ જાડું ના જોઈ. તો આપણે આ એક તવી લીધી છે અને ગેસ ચાલુ કરશું. તો થોડુંક એમાં આપણે તેલ લગાવી લેવું. આને ગરમ થવા દેવું થોડુંક. તો આપણે તવી ગરમ થઈ ગઈ છે. તો આને આપણે હવે ગેસ ધીમો કરી દેવું. ને આ રીતનો એક વાટકા જેવો ચમચો લઈ લેવાનો. આમાંથી આપણે બનાવશું. તો એક ચમચો આ રીતે ભરીને આપણે ખીરું નાખશું એમાં. બસ આટલી જ બનાવશું, બહુ મોટી નહીં. પછી ફેલાવી દેવાનું એને આપણે. ગેસ ધીમો કરી દેવાનો. આને આપણે પકાવી લેવું મીડિયમ ગેસ રાખીને. જરૂર પડે તો થોડુંક સાઈડમાં તેલ આ રીતે ફેરવી દેવાનું. ને નીચેથી પાકી જાય પછી એને ફેરવી લેવું આપણે. તો આ રીતનું ઉપરથી પાકવા માંડશે અને આ રીતની જારી પડવા માંડશે. તો આને આપણે હવે ફેરવી લેવાનું. તો આને બે બાજુ એ રીતે પકાવી લેવાનું. જરૂર પડે આ રીતે તેલ ફેરવી દેવાનું. એટલે આ રીતનો કલર આવે એવું. ગેસ બહુ ફૂલ નહીં રાખવાનો, મીડિયમ રાખવાનો. આને પકાવી લેવું બે બાજુ એ રીતે. તો આને આપણે બે બાજુ આ રીતની પકાવી લીધીશ. આ રીતનું. તો આને આપણે કાઢી લેવું. હવે પ્લેટમાં લઈ લેવું. એ રીતે બધી બનાવી નાખશું. તો આપણે આ 3 બનાવી છે. આમાંથી 3 અને એક હજી થાય છે આમાં. આ થોડીક મોટી થઈ કેમ કે થોડુંક ખીરું વધતું હતું એટલે પછી 4 થઈ એમ. એટલામાંથી આ રીતની આમ એકદમ સરસ લાગશે. આપણે જે મસ્ત ખાવામાં લાગશે, છોકરાઓને ભાવશે. અને આને ઉપર સ્ટ્રોબેરીનું આ જે સિરપ છે એનાથી ખવાતું હોય એના ભેગું એમ. તો આ રીતે એને સિરપ રાખવાનું. આના ભેગું ખાવાનું. અને ઉપર આપણે એક સ્ટ્રોબેરી રાખશું ખાલી ફોટા હારું એમ. તો ગમે છોકરાઓને જે એની ઉપર તમારે મધ નાખવું હોય, થોડુંક મોરું લાગે તો છોકરાઓને ઘણાને મીઠું વધારે ભાવતું હોય તો થોડુંક એમાં મધ નાખીને તમે ખાઈ શકો. ઉપર થોડુંક ગાર્નિશમાં વધારે છોકરાઓને ગમતું હોય તો થોડીક તૂટી ફૂટી નાખી શકો એ રીતે એમ. તો પેલાને ફેરવી લો. પાકી ગયું. એકદમ આસાનીથી થઈ જાય. સરસ. ધીમા તાપે પકાવવાની એમ. તો તૈયાર છે આપણી સ્ટ્રોબેરી પેનકેક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ સ્ટ્રોબેરી પેનકેક.